ગુડ મોર્નિંગ દોસ્તો. દુબઈમાં ઘણી વખત આ રીતે રેતીનું વાવાઝોડું આવે છે, કારણ કે અહીંયા રણ છે ને, તો રણને હિસાબે વાતાવરણ આવું થઈ જાય છે. તો ડ્રાઇવિંગમાં ખાસ ધ્યાન રાખવું, અને વધારે પડતું જો સામેનું દૃશ્ય ન દેખાય તો તમારે ગાડી એક સાઈડ ઊભી રાખી દેવાની, કારણ કે જોવાની જે અંતર હોય છે એ ઓછું થઈ જાય છે. જેમ કે ઇન્ડિયામાં સવારના ફોગ હોય છે, એ જ રીતે અહીંયા હોય છે. તો આવું ઘણી વખત અહીં દુબઈમાં થતું રહે છે. એટલા માટે જ દુબઈ દિવસ કરતાં રાતે ફરવાની બહુ મજા આવે, કારણ કે વાતાવરણ બહુ સરસ હોય, ઠંડક પણ હોય, અને લાઇટિંગ પણ તમને સારું જોવા મળી શકે. આ તમે નજારો જુઓ ને દુબઈનો, બુર્જ ખલીફા કેવું સરસ દેખાય છે, ઉપર ચંદ્રમા છે, અને ગાડી સ્પીડમાં જઈ રહી છે. તો દુબઈ ફરો ને તો રાતે ફરવાનું વધારે અનુકૂળ છે. તમે જુઓ તો બુર્જ ખલીફામાં લાઇટિંગ પણ ચાલુ છે. અમે થોડા ઊંચાઈ ઉપર એવું લાગે છે. દુબઈમાં તમે શોપિંગ પણ રાતે કરી શકો. અમે લોકો અત્યારે રાતે દુબઈના 11:30 વાગે આવ્યા છે હાફ ડેઝર્ટમાં, અને હાફ ડેઝર્ટ કહેવાય છે. હવે તમને એમ થતું હશે કે હાફ ડેઝર્ટ એટલે શું? અરે ભાઈ, આ ડેઝર્ટ જ છે. તમે નીચે જુઓ તો રેતી જ છે. ચારે બાજુ લાઇટની અહીં નહીં હોય, કારણ કે કારની લાઇટ કરવી પડશે. પણ હાફ ડેઝર્ટ એટલા માટે કહેવાય છે ને કે અહીંયા ડેઝર્ટ સફારી જેવી કોઈ એક્ટિવિટી થતી નથી. ડેઝર્ટ છે પણ એક્ટિવિટી નથી, એટલા માટે હાફ ડેઝર્ટ કહેવાય છે. અહીંયા લોકો આવે છે અને ટેન્ટ સેટઅપ કરે છે. નાસ્તો, ચા, પાણી, ભોજન, બધી વસ્તુ અહીં થાય છે. જો તમને બતાવું, આ મારી લાઇટિંગ અને આ મારી ગાડીની લાઈન. જો 4 ગાડી પડી છે, બધી પજેરો જ છે લગભગ. તો એટલે ધીમે તમને બતાવું છું કે આની મજા શું છે. રાતે 12 વાગે લોકો બીચ ઉપર જતા હશે, અમે લોકો આ રીતે ડેઝર્ટમાં આવીએ છીએ. તમે જુઓ ડેઝર્ટ. રણમાં જાઓ ને તો ભાઈ આવા જીવજંતુથી ખાસ સાવધાની રાખવાની. રાત્રિનો સમય છે ને ચંદ્રમા ખીલી રહ્યો છે. અમે લોકોએ ચા નાસ્તો કર્યો અને બીજી દિવસે સવારે નીકળી ગયા માર્કેટમાં. રાતે 3 વાગે ઘરે પાછા આવ્યા. આ છે ચાઇના ટાઉન. હું એમાંના સ્ટોરની અંદર જાઉં છું. અહીંયા શું રેટમાં ફરક છે આપણે જોઈએ. ઘડિયાળ ફ્રી લાગે છે આમ, બર્ડ ફ્રી. આ ટેબ્લેટ તો 619 રૂપિયાનું જ છે. ભાઈ સ્કીમ ચાલે છે અહીં, એકની હારે એક ફ્રી. હો, લેવું હોય તો. હા, એકની હારે એક ફ્રી. ભાઈ જો આ બાજુ મોલ છે.
ખુલજા સીમ સીમ. વાવ, જો નજારો. આ છે મરીના, જે ડો ક્રૂઝ થાય છે ને મરીનાની, એ મરીના. ભાઈ જે લોકો દુબઈ ફરવા માટે આવે છે એના માટે હું વાત કરી લઉં કે આ દુબઈ મરીના ક્રૂઝ પિકઅપ પોઈન્ટ છે. અહીં યાચ હોય છે અને એનો બહુ કંઈ ખર્ચો નથી. તમને પ્રાઇવેટમાં લઈ જાય છે જેટલી સંખ્યા એ મુજબ. આમ તો એનો રેટ તો લગભગ ફિક્સ જ હોય છે, 300-400 દિરહમમાં આ રીતની હોય છે. આમાં જમવાનું તમને નથી મળતું, પણ તમને 1 કલાક ફેરવે છે. આ એક કેનાલ છે, કેનાલથી તમને પિકઅપ કરે છે અને દરિયામાં લઈ જાય છે. તો આ વસ્તુ તમને માહિતી આપવા માટે હતી કે આ રીતની અહીંયા ફેસિલિટી હોય છે. આ મરીના મોલની નજીકનો જ એરિયો છે અને મરીના બીચ પણ કહેવાય છે. આ તમે બિલ્ડિંગ જુઓ, એ માનું બહુ સારું છે. તો દુબઈ આવો તો અહીંયા આવજો, તમને અહીંથી પિકઅપ થશે. ગયા છે દુબઈના નેસ્ટો મોલમાં. આ સૌથી મોટો મોલ છે દુબઈમાં, એટલે દુબઈમાં નેસ્ટોનો સૌથી મોટો મોલ છે. આ હું ક્લિયર કરું છું, કારણ કે નેસ્ટો અહીં ઘણા છે ને એમાં સૌથી જો મોટો મોલ હોય તો આ નેસ્ટો મોલ છે. ઘડિયાળની તમે વેરાયટી જુઓ, બધા અલગ અલગ રેટ છે. કાજુ પિસ્તા છે, ચોકલેટનો ભાવ જુઓ. આ ચોકલેટ છે, આનો ભાવ આ છે. આ જ્યુસ મશીન છે, બોટલ લેવાની ને જ્યુસમાં રેડી જ્યુસ ત્યાં. આ છે ને ભાવ પર નજર કરવાની, પછી નીચે નજર કરવાની. આ જો સ્પ્રે લગાવી દેવાનું બોટલની જગ્યાએ. અને ઘણા લોકો પૂછે કે ભાઈ પાણીનો શું ભાવ છે, તો આ જ પાણી લ્યો, આ લે 3 રૂપિયા. આ પાણી જુઓ તો 1.25 રૂપિયા. 500 ml છે હો ભાઈ, 500. આ ઓઇલ છે 22 દિરહમ. ક્રન્ચી બટર અમેરિકન ગાર્ડ રેટ. આ વસ્તુ આની અંદર ઓફર છે 7માં 3 આવે. આ પાવડર છે બધા દૂધના. આમાં જો સ્કીમ છે બધી, 6માં 100 પીસ મળે દૂધની આઈટમમાં બધી. અહીં સ્પ્રે મળે છે ભાઈ. વિમ તો બહુ મળે. ભાવ જોઉં. આ વાટિકા શેમ્પુ 18 ભાવ છે. ત્યાં શું ભાવ છે ભાઈ ઇન્ડિયામાં? આ કંઈ સસ્તું લાગે છે પણ આપણે શું ઓછા પૈસા દેખાય ને એટલે એમ થાય કે સસ્તું છે, એવું હોતું નથી. દુબઈમાં આવા લોકો છે ને અહીંયા 6-7 રૂપિયાના પેલા બ્રશ વાપરતા જ નથી, કારણ કે એના કરતાં 10 રૂપિયામાં તમને ઇલેક્ટ્રોનિક બ્રશ મળે, પેસ્ટ પણ ન નાખવી પડે. બોલો, એમાં બ્રશ મળે છે. એટલા બધા મોલ છે ને કે દિવસો અને રાતો ટૂંકી પડે. માટે તમને ઘણા બધા મોલ બતાવ્યા, દુરદર્શન કરાવ્યું. મેટ્રોમાં મને ઈચ્છા થઈ ગઈ કે ફરી એક વખત હું જાઉં, એટલે મેટ્રોમાં હું નીકળી પડ્યો ઘરે જવા માટે. મારી ગાડી આગળ હતી, એમાં આગળથી હું બેસી જઈશ. તમને દુબઈ કેવું લાગ્યું એ કોમેન્ટમાં ખાસ જણાવજો. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. થેન્ક યુ વેરી મચ.